મિત્રો, મારું નામ છે પરમ ને મારી પરુલીલા 2311 વાળી ચેનલમાં તમારું સ્વાગત છે. તો હું આજે તમને યુટ્યુબ સ્ટુડિયો વિશે માહિતી આપીશ કે યુટ્યુબ સ્ટુડિયોમાં કઈ રીતે આપણે મોનેટાઈઝ થાય ચેનલ, કઈ રીતના કયા વિડીયોમાં કેમ શું બધું હોય આપણે એટલે જોશું. એટલે આપણે ખોલશી એની એપ આવે છે YT સ્ટુડિયો, એટલે કે યુટ્યુબ સ્ટુડિયો નામની. એમાં આ રહી મારી ચેનલ. એટલે આપણે આમાં કુલ આપણે જે આ મારા વ્લોગ દેખાય છે, શોર્ટ્સ દેખાય છે, એ છે મેં મૂકેલા, જ્યારે અટાણે મૂકેલા છે ત્યારે આપણે પહેલાં ખોલશો એટલે અહીંયા આ વ્યૂનો ઓપ્શન એ દબાવશો એટલે તમારા એટલે ટોટલ વ્યૂ તમારા અહીંયા જોવા મળશે. પછી આ તમારો વોચ ટાઈમ, એટલે કે 11.4 કલાક મારા વિડીયો લોકોએ જોયેલા છે. પછી આવશે આપણા સબસ્ક્રાઈબર, કે મેં ચેનલ કરી YT સ્ટુડિયો ડાઉનલોડ કર્યું એના પછી મારા 9 સબસ્ક્રાઈબરમાં ગ્રોથમાં છે. પછી આ તમારા ટોપ કોન્ટેન્ટ આવશે કે જેમાં તમને વધારે વ્યૂ મળ્યા હોય, વધારે જે તમે વિડીયો કે શોર્ટ્સ મૂકો એમાં. આ આવશે એના રિયલ ટાઈમ, એટલે કે તમે કોઈ તમારા વ્લોગ જોયેલા છે તો એનો ટાઈમ અહીંયા એટલા વ્યૂ આપણે બતાડશે કે તમારા વ્યૂ અહીંયા છે. હવે આ છે વોચ ટાઈમ. વોચ ટાઈમમાં એ જતું બરાબર. પછી આ સાઈડમાં આપણે આમ દબાવશું તો આવશે કોન્ટેન્ટમાં આપણા શોર્ટ છે નવા, એના 1.6 વ્યૂ. પછી વ્યુઅર શોર્ટમાં વધારે છે, વિડીયોમાં ઓછા, એ બધું તમને દેખાડશે. પછી આ છે ઓડિયન્સ. મંથલી ઓડિયન્સ નથી, સબસ્ક્રાઈબર આપણા 9 છે. અને આ બતાડે છે કે આ ઓપ્શન બતાડે છે કે 10.8%, એટલે કે 94.9% લોકોએ મારા શોર્ટ્સ મોબાઈલમાં જોયા છે, 2.7% ટીવીમાં જોયા છે, કમ્પ્યુટરમાં 1.2% જોયા છે અને ટેબ્લેટમાં 1.2% જોયા છે. એ આવી ગયો. પછી આપણે અહીંયા આમ જોવા મળશે અમારા 3 શોર્ટ્સ છે. એક મિની બ્લોગ છે, એક આપણે રીલ બનાવી હતી હમણાં અને એક બીજી રીલ હતી. એટલે તમને અહીંયા વ્યૂ બતાડશે. આ વ્યૂ છે, અહીંયા લાઈક છે અને કોમેન્ટ આમાં આવી આપણે નથી. એટલે પછી આ એક આવો પેજ ખુલે, આપણે અહીંયા એરો દબાવીને એટલે પેજ ખુલે. રેન્કિંગ બાય વ્યૂઝ, એટલે આનો તમે જેટલા વિડીયો મૂક્યા એમાં રેન્ક કેટલામાં છે, નંબર કેટલામાં છે, વ્યૂઝમાં વધારે. અને એવરેજ પર્સન્ટેજ વ્યૂ, એટલે આના એવરેજ વધારે નથી જોવાની, નકર આપણે એવરેજ વધારે જોવા મળે. લાઇક્સ એ 2 જ છે. હવે આગલા વિડીયો, એટલે કે આ મારું 91.9% વિડીયો ગ્રોથમાં ગયો છે, વ્યૂઅર્સ 330 છે અને લાઇક પણ 3 છે. એટલે આમાં એરો નીચે છે, એટલે આ ડાઉન કહેવાય મારું. આમાં એવું જ છે, 188 વ્યૂ છે, 89.5% એવરેજ પર્સન્ટેજ વ્યૂ છે અને 2 લાઇક છે, બરાબર. હવે આવશું આ કન્ટેન્ટમાં. કન્ટેન્ટનો આપને બધાય જોવા મળશે, તમારા બધા વિડીયો, એમાં આવેલા વ્યૂઝ, આવેલી લાઇક્સ, એ તમને ઉપર આપણે વિડીયો જોવા મળી જશે અને નીચે આપણે આપણા શોર્ટ્સ મળી જશે જોવા, જે આપણે હાલમાં અપલોડ કરેલા છે એમાં. પછી આવશે એનાલિટિક્સમાં આપણે આગળ જોયું તો તેમ વ્યૂ ને એ બધું એ એનાલિટિક્સમાં આવે. પછી આવશે કમ્યુનિટી. એમાં તમારે 28 દિવસમાં એક કોમેન્ટ આવી છે. મંથલી ઓડિયન્સ 1.7 છે, એ છેલ્લા 26 દિવસમાં. પછી છેલ્લો ઓપ્શન અર્ન આવે છે, એટલે મોટા ભાગના જે નાના છોકરા વિડીયો બનાવતા હોય એનો મેઇન ગોલ હોય પૈસા કમાવા. તો પૈસા કમાવાનું જે આપણું સ્ટાર્ટર થાય છે એ આમાંથી જ જાય છે. આમાં આપણે ઓપ્શન આપ્યો છે 500 સબસ્ક્રાઈબર પૂરા કરવાનો. એમાં આપણા 16 સબસ્ક્રાઈબર છે, કારણ કે શેના કારણે લોકો સપોર્ટ નથી કરતા. એટલે હું આના ઉપર એક વિડીયો બનાવીશ કે આપણી ચેનલ મોનિટાઈઝ કેમ કરવી, એ વિડીયો આપણે આવતા વિડીયોમાં જોશું. પછી નીચે ઓપ્શન હોય, એટલે આપણે બધા મિશન તરીકે પૂરા કરવાના હોય કે લાસ્ટ 90 ડેઝ 3 વિડીયો અપલોડ. એટલે આપણે ચેનલ ચાલુ કરી, એમાં વિડીયો મૂકીએ, પછી આ યુટ્યુબ સ્ટુડિયો ડાઉનલોડ કરી, એટલે આપણે 90 દિવસમાં 3 વિડીયો મૂકવાના. એટલે 3 ફાઇનલ ન હોય, 3 મૂકવાના, કે પછી આગળ ન મૂકે કે વિડીયો તમારે જેટલા મૂકવા એટલા મૂકી શકો, શોર્ટ્સ જેટલા મૂકવા એટલા મૂકી શકો, બરાબર. પછી આવે છે નીચે વેલિડ પબ્લિક વોચ આવર્સ. વોચ આવર્સ એટલે આપણે હમણાં આગળ જોયું તેમ કે 11.4 છે વોચ આવર. એની જેમ આમાં પણ વોચ આવર છે, તો આપણે 3000 કલાકનો વોચ આવર જોઈ ત્યારે આપણી ચેનલ આગળ વધે. પછી 90 દિવસમાં 30 લાખ વેલિડ પબ્લિક શોર્ટ વ્યૂ હોવા જોઈએ. એ તાણે મારે 2K થયા છે. પછી આગળ આપણે આવે છે, આ બધા ઓપ્શન છે. હવે ચેનલને ગ્રો કેમ કરવી, આ શોર્ટ ફીડમાં આગળ કેમ વધવું, એ બધું આમાં એ પણ એમ જ છે. તો આ આપણું હતું મેઇન યુટ્યુબ સ્ટુડિયોની માહિતી. આગળ આવે છે આપણું અકાઉન્ટ.
અકાઉન્ટમાં તમારે નામ બદલવું હોય, ફોટો બદલવો હોય તો એ બધું પણ થઈ શકે. ને સેટિંગ્સમાં ઓપ્શન આવે છે ઘણા, એનાથી આપણે આગળ વધી શકીએ. આ એક ઓપ્શન છે. એના ઘણા ઓપ્શન આવે છે આમાં. એમ કે આપણે આ પેન્સિલ લખેલ છે દબાવશો એટલે હોમ ટેબનો ઓપ્શન આવશે, એ પણ દબાવવાનો. એટલે આ હોમ ટેબ છે અને ફોર યુ છે ને એ તમારે બે ચાલુ રાખવાના, એટલે વ્યૂઝ વધે. પ્લસ આમાં મોરનો ઓપ્શન જોવા મળે છે. તેમાં તમારે અહીંયા કોન્ટેન્ટ ટાઈપ, એટલે તમે કયા પ્રકારના વિડીયો બનાવો છો. લાઈવ સ્ટ્રીમ કરો છો, નથી કરતા તો આપણે એ ઓપ્શન બંધ કરી દેવાનો. વિડીયો બનાવો છો, નથી બનાવતા, વિડીયોનો ઓપ્શન બંધ કરી દેવાનું. શોર્ટ્સ બનાવો છો, હા બનાવી છે, તો શોર્ટ્સનું એક જ ચાલુ રાખવું. બસ આ સેટિંગ કરી લેવાનું તમારે એકવાર. અને પછી તમારે જો વિડીયો બનાવવાનું તમે આગળ વધી જાઓ ને ચાલુ કરો વિડીયો બનાવવાનું, તો તમારે વિડીયોનો ઓપ્શન ચાલુ કરી દેવાનો, એટલે એમાં વધારે તમને ગ્રોથ મળશે. તો મિત્રો, હવે આવતી ચેનલમાં હું બતાવીશ કે તમારે મોનેટાઇઝેશન ચેનલ કેમ થાય એ ઉપર હું એક વિડીયો બનાવીશ. એ આવતી ચેનલમાં જોવા મળશે. ત્યાં માટે બાય.